हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में जो है આપણે 1 થી 50 जिला जीके ना एमसीक्यू જોવાના છે। मित्रों આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ જે છે મિત્રો આપણે નવા સિલેબસ મુજબ આવા 50 जिला जीके ના एमसीक्यू લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકે ના વિડિયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ભીમબેટકા શિલા આશ્રય સ્થાનોને કયા વર્ષમાં યુનેસ્કો હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું? મિત્રો ભીમબેટકા શિલા આશ્રય સ્થાનોને જે છે કયા વર્ષમાં યુનેસ્કો હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું? શું આવશે રાઈટ આન્સર? અહીંયા 2003 માં આવશે। બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ભીમબેટકા શિલા આશ્રય સ્થાનોને જે છે કયા વર્ષમાં? તો 2003 ના વર્ષમાં જે છે યુનેસ્કો હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું હતું। ખાસ યાદ રાખજો મિત્રો। વાત કરીએ ભીમબેટકા, બરાબર। હવે મધ્યપ્રદેશની વિંધ્યાચલ પર્વતમાળામાં ભોપાલ પાસે આ ચિત્રકલા સ્વરૂપની ગુફા આવેલી છે અને મિત્રો આ ગુફા જે છે ભારતની પ્રાચીનતમ ગુફા પૈકીની એક ગુફા છે। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। અને ભીમબેટકામાં મિત્રો બનાવવામાં આવેલા ચિત્રો ઉત્તર પાષાણકાળ, મધ્ય પાષાણકાળ અને તામ્ર પાષાણકાળ, પ્રારંભિક ઐતિહાસિક તેમજ મધ્યયુગ કાળથી જે છે સંબંધ ધરાવે છે। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। જોઈએ હવે ત્યારબાદનો બીજો ક્વેશ્ચન, પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો પારસી જે છે એ બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવશે? વલસાડમાં આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા જે છે એ કયા જિલ્લામાં? તો વલસાડ જિલ્લામાં ઉદવાડા આવેલું છે। અને મિત્રો વાત કરીએ ઉદવાડા વિશે। ઉદવાડા જે છે પારસીઓનું પવિત્ર તીર્થધામ છે। અહીંયા મિત્રો પારસીઓની વસ્તી ગણના પાત્ર છે અને ઈસવીસન 1742માં નવસારીથી પારસીઓનો પવિત્ર આતશ બહેરામ છુપી રીતે અહીં લાવવામાં આવ્યો હતો। ત્યારથી મિત્રો આ સ્થળ પારસીઓનું પવિત્ર યાત્રાધામ બની ગયું છે અને પતેતીના દિવસોમાં મિત્રો દૂર દૂરથી પારસીઓ જે છે આ પવિત્ર સ્થળની મુલાકાત લેતા હોય છે। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? કચ્છમાં આવેલું મિત્રો કયું સ્થળ જે છે આહિર એમ્બ્રોઇડરી માટે જે છે એ જાણીતું છે? કયું આવશે? ધનેતી આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કચ્છમાં આવેલું કયું? તો ધનેતી સ્થળ જે છે આહિર એમ્બ્રોઇડરી માટે જે છે એ જાણીતું સ્થળ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યાં થઈ હતી? મિત્રો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના જે છે એ ક્યાં થયેલી હતી? ક્યાં આવશે રાઈટ આન્સર? સાન ફ્રાન્સિસ્કો આવશે। બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યાં? તો સાન ફ્રાન્સિસ્કો ખાતે જે છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થયેલી હતી। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, આગમવાણી માટે જાણીતા દેવાયત પંડિતનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? મિત્રો આગમવાણી માટે જાણીતા એવા દેવાયત પંડિતનો જન્મ જે છે એ કયા જિલ્લામાં થયો હતો? શું આવશે અહીંયા રાઈટ આન્સર? જુનાગઢ ખાતે થયો હતો। બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો આગમવાણી માટે જાણીતા એવા દેવાયત પંડિતનો જન્મ ક્યાં? તો જુનાગઢ જિલ્લામાં એમનો જન્મ થયેલો હતો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વેલિંગ્ટન ડેમ કયા દેશની રાજધાની છે? વેલિંગ્ટન જે છે કયા દેશની રાજધાની છે? મિત્રો વેલિંગ્ટન ડેમ પૂછાય ને તો શું આવશે? જુનાગઢમાં આવશે। અને વેલિંગ્ટન કયા દેશની રાજધાની છે? ન્યુઝીલેન્ડની આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો વેલિંગ્ટન જે છે કયા દેશની? તો ન્યુઝીલેન્ડની રાજધાની છે। અને વેલિંગ્ટન ડેમ પૂછાય તો જુનાગઢમાં આવેલો છે। અને જો મિત્રો વેલિંગ્ટન ટાપુ પૂછાય ને તો કેરળ ખાતે આવેલો છે। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બ્રિટિશ ચિંતક જે.એસ. મિલ લિખિત ઓન લિબર્ટી પુસ્તકમાં માનવ હકમાં કઈ સ્વતંત્રતાને તે વધારે સમર્થન આપે છે? બ્રિટિશ ચિંતક જે.એસ. મિલ લિખિત જે છે ઓન લિબર્ટી પુસ્તક, બરાબર, એમાં માનવ હકમાં કઈ સ્વતંત્રતાને જે છે એ વધારે સમર્થન આપે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? વ્યક્તિગત સ્વતંત્રતાને જે છે વધારે મહત્વ આપે છે। ખાસ યાદ રાખજો બ્રિટિશ ચિંતક જે.એસ. મિલ લિખિત જે છે ઓન લિબર્ટી પુસ્તકમાં જે છે માનવ હકમાં કઈ સ્વતંત્રતાને? તો વ્યક્તિગત સ્વતંત્રતાને જે છે એ વધારે સમર્થન આપે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોનગઢ કિલ્લાનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સોનગઢ કિલ્લાનું નિર્માણ જે છે મિત્રો કોના દ્વારા કરવામાં આવેલું હતું? કોના દ્વારા આવશે? પિલાજીરાવ ગાયકવાડ આવશે। બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો સોનગઢ કિલ્લાનું નિર્માણ જે છે એ કોના દ્વારા? તો પિલાજીરાવ ગાયકવાડ દ્વારા જે છે સોનગઢ કિલ્લાનું નિર્માણ કરવામાં આવેલું હતું। હવે મિત્રો વાત કરીએ સોનગઢનો કિલ્લો જે છે ને ગુજરાતના તાપી જિલ્લામાં આવેલો છે। ગાયકવાડી કિલ્લો છે। આ કિલ્લો મિત્રો 1719માં, બરાબર, 1719માં મિત્રો આ કિલ્લો જે છે પિલાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો। આ કિલ્લા પાસે મિત્રો આ કિલ્લા સાથે છત્રપતિ શિવાજી મહારાજની પણ કેટલીક વાતો જોડાયેલી છે। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
કયા ભારતીય પત્રકારને ઇન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? કયા ભારતીય પત્રકારને મિત્રો ઇન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ જે છે એનાયત કરવામાં આવેલો છે? કોણ આવશે રાઈટ આન્સર? માલિની સુબ્રમણ્યમ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, માલિની સુબ્રમણ્યમ જે છે એ પત્રકારને જે છે મિત્રો ઇન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ જે છે એ આપવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. દ્રવિડ પ્રજાને સિંધુ સંસ્કૃતિના સર્જકો તરીકે ઓળખવામાં આવે છે. મોંગોલોઇડ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા જ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. એ અને બી બંને સાચા છે. દ્રવિડ પ્રજાને સિંધુ સંસ્કૃતિના સર્જકો તરીકે ઓળખવામાં આવે છે, સાચું વિધાન આપેલું છે. અને મોંગોલોઇડ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. એલિફન્ટાની ગુફાઓ વિશે યોગ્ય વિધાન જણાવો. મિત્રો એલિફન્ટાની ગુફાઓ વિશે યોગ્ય વિધાન જણાવવાના કીધા છે. જોઈએ આપણે. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે. તે જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું હતું. સ્થાનિક માછીમારો તે સ્થળને ધારાપુરી તરીકે ઓળખાવે છે. મિત્રો ત્રણેય વિધાનો આપણને સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો. એલિફન્ટાની ગુફાઓની જે છે કુલ સંખ્યા કેટલી? તો 7 છે. સાચું વિધાન છે. અને તે જગ્યાને એલિફન્ટા નામ, આ નામ જે છે ને પોર્ટુગીઝોએ આપેલું હતું, એ વિધાન પણ આપણને સાચું આપેલું છે. અને સ્થાનિક માછીમારો તે સ્થળને ધારાપુરી તરીકે ઓળખાવે છે. ત્રણેય વિધાનો આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વિધાનો ચકાસી ખોટું વિધાન જણાવો. મિત્રો આપણને અહીંયા એક ખોટું વિધાન આપેલું છે, એ જણાવવાનું છે. જોઈએ આપણે. અભિનવ દર્પણ ગ્રંથની રચના નંદિકેશ્વરે કરી હતી. કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ હતી. પંડિત શ્રી બિરજુ મહારાજ કથકલી નૃત્ય સાથે સંકળાયેલા છે. મિત્રો કયું વિધાન એક આપણને ખોટું આપેલું છે? જોઈએ આપણે. અભિનવ દર્પણ ગ્રંથની રચના નંદિકેશ્વરે કરી હતી, સાચું વિધાન છે. બરાબર. કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ હતી, આ વિધાન પણ આપણને સાચું આપેલું છે. પંડિત શ્રી બિરજુ મહારાજ કથકલી નૃત્ય સાથે જોડાયેલા છે, આ વિધાન આપણને એક ખોટું આપેલું છે. અહીંયા ઓપ્શન સી માં આપેલું વિધાન જે છે ને એ ખોટું આપેલું છે. પંડિત શ્રી બિરજુ મહારાજ મિત્રો કથકલી નહીં આવે, કથક નૃત્ય સાથે એ સંકળાયેલા છે, માટે આ વિધાન આપણને ખોટું આપેલું છે. અને કથક જે છે ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે. ખાસ યાદ રાખજો, એ બાબત આપણને ખાસ જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેવી શોધ સૌપ્રથમ કોણે કરી હતી? મિત્રો વિદ્યુત પ્રવાહ વડે જે છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આ શોધ જે છે સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ઓસ્ટર્ડે કરી હતી. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ વડે જે છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આ શોધ જે છે સૌપ્રથમ કોણે? તો ઓસ્ટર્ડે જે છે એ શોધ કરેલી હતી. વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આ શોધ સૌપ્રથમ કોણે? તો ઓસ્ટર્ડે જે છે એ શોધ કરેલી હતી. મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં સાથે સાથે જણાવવાનું રહેશે. બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પુરુષ અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખા પગાર મળે આ બાબતની નીતિ રાજ્ય અખત્યાર કરશે, આ બાબત શામાં દર્શાવેલી છે? મિત્રો પુરુષ અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખા પગાર મળે આ બાબતની નીતિ રાજ્ય અખત્યાર કરશે, આ બાબત જે છે શેમાં દર્શાવેલી છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવેલી છે, આ બાબત ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ચંબલ અને બેતવા નદીઓ કયા ઉચ્ચ પ્રદેશમાંથી વહે છે? મિત્રો ચંબલ અને બેતવા નદીઓ જે છે કયા ઉચ્ચ પ્રદેશમાંથી વહે છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? માળવાનો ઉચ્ચ પ્રદેશ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ચંબલ અને બેતવા નદીઓ જે છે કયા? તો માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી આ બંને નદીઓ જે છે વહેતી નદીઓ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માનવ શરીરમાં વિટામિન એ ક્યાં સંગ્રહિત થાય છે? માનવ શરીરમાં મિત્રો વિટામિન એ જે છે એ ક્યાં સંગ્રહિત થાય છે? યકૃતમાં સંગ્રહિત થાય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, માનવ શરીરમાં જે છે વિટામિન એ ક્યાં? તો યકૃતમાં આ વિટામિન એ જે છે એ સંગ્રહ થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સૌપ્રથમ કયા સ્થળે સ્થપાઈ છે? ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જે છે મિત્રો સૌપ્રથમ કયા સ્થળે સ્થપાઈ છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગાંધીનગર ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નેશનલ લો યુનિવર્સિટી સૌપ્રથમ ક્યાં? તો ગાંધીનગર ખાતે જે છે એની સ્થાપના થયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સુરેન્દ્રનગરના ડાંગેસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે ભરવાડોનો પહેરવેશ છે તે શાલ કયા નામે ઓળખાય છે? મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના જે છે ડાંગેસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે છે એ ભરવાડોનો પહેરવેશ છે, આ શાલ જે છે કયા નામથી ઓળખાય છે? શું આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા ટાંગલિયા નામથી ઓળખાય છે. બરાબર. ઓપ્શન સી બી રાઈટ આન્સર બની જશે. સુરેન્દ્રનગરના ડાંગસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે છે એ ભરવાડોનો પહેરવેશ છે, આ શાલ જે છે કયા નામે? તો ટાંગલિયા આવા નામથી આ શાલ ઓળખાય છે. મિત્રો ટાંગલિયા શાલ જે છે ને હાથ વણાટની ભૌગોલિક ઓળખ
સુરક્ષિત ગુજરાતની અનુસૂચિત જાતિ ટાંગસિયા જે છે એ વડે બનાવવામાં આવે છે અને આ જે છે 700 વર્ષ જૂની કળા સુરેન્દ્રનગર જિલ્લાની છે. અને મિત્રો આ જિલ્લામાં જે છે ને રામરાજ, ચરમાળિયા, ઘૂંસળું અને લોબડી જેવા જે છે હાથ વણાટના વસ્ત્રો દેદાદરા, વસ્તડી અને વડલા ગામોના જે છે સમૂહમાં વણવામાં આવે છે. અને મિત્રો આ શાલને ઘરમાં લૂમ પર વણવામાં આવે છે અને આ દોરાઓમાં જે છે એકબીજાથી અલગ રંગ વાપરવામાં આવે છે અને એમાં ઉપસેલા ટપકાઓની ભાત ઉપજાવવામાં આવે છે. અને આ વણાટની ખાસિયત છે એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હોયસળ સ્મારક ક્યાં ઉપસ્થિત છે? હોયસળ સ્મારક જે છે કઈ જગ્યાએ સ્થળે સ્થાપિત છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? હેલેબીડ અને બેલુર ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. હોયસળ સ્મારક જે છે ક્યાં તો હેલેબીડ અને બેલુર ખાતે જે છે એ આવેલ છે, બેલુરમાં આવેલ છે. બરાબર, હેલેબીડ અને બેલુરમાં હોયસળ સ્મારક જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિમાલયના કયા પ્રદેશમાં ભૂસ્તર શાસ્ત્રીઓએ દરિયાઈ સપાટીથી 18,000 ફૂટની ઊંચાઈએ કોરલ રીફના અવશેષો શોધી કાઢ્યા છે? મિત્રો હિમાલયના જે છે કયા પ્રદેશમાં ભૂસ્તર શાસ્ત્રીઓ દરિયાઈ સપાટીથી જે છે 18,000 ફૂટની ઊંચાઈએ કોરલ રીફના અવશેષો શોધી કાઢ્યા છે? શું આવશે રાઈટ આન્સર? લદ્દાખ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. આપણો ખાસ યાદ રાખજો, હિમાલયના જે છે કયા પ્રદેશમાં? તો લદ્દાખ પ્રદેશમાં ભૂસ્તર શાસ્ત્રીઓએ જે છે દરિયાઈ સપાટીથી 18,000 ફૂટની ઊંચાઈએ કોરલ રીફના જે છે અવશેષો શોધી કાઢેલા છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નિયોરા વેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? નિયોરા વેલી નેશનલ પાર્ક જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? શું આવશે? પશ્ચિમ બંગાળમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, નિયોરા વેલી નેશનલ પાર્ક ક્યાં? તો પશ્ચિમ બંગાળમાં નિયોરા વેલી નેશનલ પાર્ક જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌથી મોટી પ્રથમ નંબરની હડપ્પીય વસાહત કઈ છે? મિત્રો ભારતમાં જે છે સૌથી મોટી પ્રથમ નંબરની હડપ્પીય વસાહત જે છે નીચેનામાંથી કઈ છે? રાખી ગઢી આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. રાખી ગઢી હરિયાણા. બરાબર, ભારતમાં સૌથી મોટી પ્રથમ નંબરની હડપ્પીય વસાહત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચ ન્યાયાલય તથા સર્વોચ્ચ ન્યાયાલય બંનેના અધિકાર ક્ષેત્રમાં સમાવેશ થાય છે? નીચેનામાંથી કઈ બાબત જે છે એ ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલય બંનેના અધિકાર ક્ષેત્રમાં જે છે સમાવેશ થાય છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? કઈ બાબત આવશે? મૂળભૂત અધિકારોનું રક્ષણ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. આપણો ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કઈ બાબત? તો મૂળભૂત અધિકારોનું રક્ષણ. આ બાબત જે છે મિત્રો ઉચ્ચ ન્યાયાલય તથા સર્વોચ્ચ ન્યાયાલય બંનેના અધિકાર ક્ષેત્રમાં જે છે સમાવેશ એનો કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આર્કા સોમા અને આર્કા ત્રિષ્ણા એ શાની નવી જાતો છે? આર્કા સોમા અને આર્કા ત્રિષ્ણા જે છે એ શેની નવી જાતો છે? દ્રાક્ષની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. આપણો ખાસ યાદ રાખજો, આર્કા સોમા અને આર્કા ત્રિષ્ણા આ શેની? તો દ્રાક્ષની આ નવી જાતો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠીમાં બે વર્તમાનપત્રો દ્વારા નવજાગરણની શરૂઆત કરી હતી? બાળ ગંગાધર તિલકે મિત્રો વર્ષ 1881માં જે છે અંગ્રેજીમાં અને મરાઠીમાં કયા બે વર્તમાનપત્રો દ્વારા જે છે નવજાગરણની શરૂઆત કરી હતી? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ધ મરાઠા અને કેસરી આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠીમાં કયા બે? તો ધ મરાઠા અને કેસરી આ બે વર્તમાનપત્રો દ્વારા જે છે નવજાગરણની શરૂઆત કરેલી હતી. ખાસ યાદ રાખજો. મિત્રો હવે વાત કરીએ લોકમાન્ય તિલક વિશે. તો એમનો જન્મ જે છે 23 જુલાઈ 1856માં રત્નાગાર મહારાષ્ટ્ર ખાતે એમનો જન્મ થયો હતો. એમણે મિત્રો એમના વિચારોનો ફેલાવો કરવા માટે ધ મરાઠા અને કેસરી નામના બે વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1890માં જે છે 90ના મુંબઈ કોંગ્રેસ અધિવેશનમાં મિત્રો એમણે સૌપ્રથમ વખત ભાગ લીધો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. એમણે મિત્રો મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજના ઉત્સવો ઉજવવાની શરૂઆત કરી હતી. એમણે મિત્રો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર એમને આપેલું હતું. અને મિત્રો એમણે જે છે 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. એમના વિશે મિત્રો તમામ માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા બે ગ્રહો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવેલા છે? મિત્રો નીચેનામાંથી કયા બે ગ્રહો જે છે એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવેલા છે? કયા બે ગ્રહો આવશે? બુધ અને શુક્ર આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. આપણો ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા બે? તો બુધ અને શુક્ર જે છે એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવેલા ગ્રહો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શાળા તથા કોલેજ અભ્યાસક્રમમાં પર્યાવરણ વિષયનો સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને સૌપ્રથમ વખત કયા વર્ષમાં સૂચન કરેલું હતું? શાળા તથા કોલેજમાં મિત્રો અભ્યાસક્રમમાં જે છે પર્યાવરણ વિષયનો સમાવેશ કરવા જે છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સૌપ્રથમ વખત કયા વર્ષમાં જે છે એ સૂચન કરેલું હતું? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર મિત્રો? 1991માં કરેલું હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. શાળા તથા કોલેજ અભ્યાસક્રમમાં મિત્રો પર્યાવરણ વિષયનો સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટે જે છે કેન્દ્ર સરકારને સૌપ્રથમ ક્યારે? તો 1991માં જે છે સૂચન કરેલું
હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના જે છે એ કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1960માં કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના ક્યારે? તો 1960માં જે છે સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના કરવામાં આવી હતી, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, બરાબર મિત્રો। એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે। એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાણી બકુલા દેવી નીચેનામાંથી કયા વંશમાં થઈ ગયા? મિત્રો રાણી બકુલા દેવી જે છે એ નીચેનામાંથી કયા વંશમાં થઈ ગયા? સોલંકી વંશમાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, રાણી બકુલા દેવી જે છે એ કયા વંશમાં? તો સોલંકી વંશમાં રાણી બકુલા દેવી જે છે એ થઈ ગયા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે? મિત્રો અમુક સંજોગોમાં જે છે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા જે છે રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે? શું આવશે? અનુચ્છેદ 108 હેઠળ મળેલ છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। અમુક સંજોગોમાં મિત્રો બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા જે છે રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ 108 હેઠળ જે છે એ સત્તા મળેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે, 26 બેઠકો આવશે ગુજરાતમાં લોકસભાની કેટલી? તો 26 બેઠકો જે છે ગુજરાતમાં લોકસભાની બેઠકો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? મિત્રો રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક જે છે એ કોના દ્વારા કરવામાં આવે? રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા? તો રાજ્યપાલ દ્વારા જે છે એ કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે? ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં મિત્રો સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે આવો ઉલ્લેખ કરવામાં આવેલ છે? વિષ્ણુ પુરાણમાં આવો ઉલ્લેખ કરવામાં આવેલો છે। ખાસ યાદ રાખજો, ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં? તો વિષ્ણુ પુરાણમાં જે છે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે આવો ઉલ્લેખ જે છે એ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો, પીછવાઈ ચિત્રકલા સંદર્ભે સાચા વિધાનો જણાવો। મિત્રો પીછવાઈ ચિત્રકલા, બરાબર, એના સંદર્ભમાં આપણને બે વિધાનો આપેલા છે, જોવાના છે, જોઈએ આપણે। તે પુષ્ટિ માર્ગ ચિત્રકલા છે, કેનવાસ ઉપર દોરાય છે, બંને વિધાનો આપણને અહીંયા મિત્રો સાચા આપેલા છે। પીછવાઈ ચિત્રકલા સંદર્ભે બંને વિધાનો સાચા આપેલા છે। તે પુષ્ટિ માર્ગ ચિત્રકલા છે સાચું વિધાન છે, અને કેનવાસ ઉપર દોરાય છે, બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે। મિત્રો વાત કરીએ પીછવાઈ ચિત્રકલા, મિત્રો આ જે છે ને એક સંસ્કૃત શબ્દ છે, અને પીછ એટલે પાછળ, જ્યારે વાય એટલે લટકવું એવો એનો અર્થ થાય છે, એટલે કે સામાન્ય અર્થમાં પાછળ લટકતું કોઈ ચિત્ર, બરાબર। હવે મિત્રો આ ચિત્રકલાનો સંબંધ જે છે ને વૈષ્ણવ સાથે સંકળાયેલો છે, ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરની પાછળ કાપડ દોરવામાં આવતું અને લટકતું ચિત્ર એને આવું કહેવામાં આવે છે। અને મિત્રો જે મહદ અંશે ભગવાનના જે છે પાછળના ભાગમાં રાખવામાં આવતું હોય છે, અને આ ચિત્રમાં ભગવાન કૃષ્ણની બાળપણની વિશેષ લીલાઓનું જે છે વર્ણન ખાસ કરવામાં આવેલું છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં નાગરિકતા વિશે જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો ભારતના બંધારણમાં જે છે કયા આર્ટિકલમાં નાગરિકતા વિશે જે છે જોગવાઈ કરવામાં આવેલી છે? આર્ટિકલ 5 થી 11માં કરવામાં આવેલી છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં? તો આર્ટિકલ 5 થી 11માં જે છે નાગરિકતા વિશે જે છે જોગવાઈ કરવામાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાના કેટલા સભ્યો હતા? મિત્રો ભારતના બંધારણની રચના વખતે જે છે એ બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? 389 આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ભારતના બંધારણની રચના વખતે જે છે બંધારણમાં કેટલા? તો 389 જેટલા સભ્યો હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જૂનાગઢના શિલાલેખોમાં નીચેનામાંથી કયા રાજવીના લેખનો ઉલ્લેખ મળતો નથી? જૂનાગઢના શિલાલેખમાં મિત્રો નીચેનામાંથી કયા રાજવીનો ઉલ્લેખ જે છે મળતો નથી, બરાબર? કયા રાજાનો નથી મળતો? ચંદ્રગુપ્ત મૌર્યનો જે છે ઉલ્લેખ મળતો નથી જૂનાગઢના શિલાલેખમાં જે છે, નીચેનામાંથી કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્યનો જે છે એ એમનો લેખ જે છે એમનો ઉલ્લેખ મળતો નથી, ખાસ યાદ રાખજો। સમ્રાટ અશોકનો મળે છે, રુદ્રદામાનો મળે છે, સ્કંદગુપ્તનો પણ મળે છે, અહીંયા જે છે ચંદ્રગુપ્ત મૌર્ય એમનો ઉલ્લેખ જે છે એ મળતો નથી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે? રાષ્ટ્રપતિએ મિત્રો પ્રસિદ્ધ કરેલા વટહુકમને જે છે સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે? કેટલા સમયમાં આવશે? 6 સપ્તાહમાં જે છે મળવી જરૂરી છે, ખાસ યાદ રાખજો। રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને જે છે સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા? તો 6 સપ્તાહમાં જે છે એ મળવી જરૂરી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બહોળો સોશિયલ નેટવર્કિંગ ધરાવતું ફેસબુકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે?
ક્યાં આવશે? કેલિફોર્નિયામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ફેસબુકનું હેડક્વાર્ટર ક્યાં? તો કેલિફોર્નિયા ખાતે ફેસબુકનું હેડક્વાર્ટર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં ઓપરેશન ફ્લડના પ્રણેતા કોણ હતા? મિત્રો ભારતમાં જે છે ઓપરેશન ફ્લડના પ્રણેતા જે છે નીચેનામાંથી કોણ હતા? ડોક્ટર વર્ગીસ કુરિયન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં ઓપરેશન ફ્લડના પ્રણેતા કોણ? તો ડોક્ટર વર્ગીસ કુરિયન જે છે ભારતમાં ઓપરેશન ફ્લડના પ્રણેતા હતા. મિત્રો ઓપરેશન ફ્લડ, બરાબર, આ કાર્યક્રમ જે છે ને 13 જાન્યુઆરી 1970ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો અને વિશ્વનો સૌથી મોટો ડેરી વિકાસ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની મદદથી મિત્રો ભારત જે છે ને એ વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ બન્યો હતો અને વધુ દૂધ ઉત્પાદન થવાથી ભારતમાં શ્વેત ક્રાંતિ આવી હતી અને ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921માં જે છે ને કેરળમાં થયો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, એસિટિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? એસિટિક જમીનને મિત્રો તટસ્થ કરવા માટે જે છે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? કયો આવશે? લાઇમ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, એસિટિક જમીનને જે છે તટસ્થ કરવા માટે કયો પદાર્થ? તો લાઇમ, આ પદાર્થ જે છે ને એ જમીનમાં ઉમેરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પાયરોમીટર શું માપવા માટે વપરાય છે? મિત્રો પાયરોમીટર જે છે એ શું માપવા માટે વપરાય છે? તાપમાન માપવા માટે જે છે પાયરોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ શેના દ્વારા થાય છે? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાનું દરનું નિયંત્રણ જે છે શેના દ્વારા થાય છે? થાઇરોઇડ દ્વારા થશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા દેશી રજવાડા દ્વારા એક પણ પ્રતિનિધિ બંધારણ સભામાં મોકલવામાં આવેલ ન હતા? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નીચેનામાંથી કયા દેશી રજવાડા દ્વારા જે છે એક પણ પ્રતિનિધિ બંધારણ સભામાં મોકલવામાં આવેલ ન હતા? હૈદરાબાદ દ્વારા જે છે એક પણ જે છે પ્રતિનિધિ મોકલવામાં આવ્યા ન હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો કયા વર્ષ દરમિયાન મળ્યો હતો? મિત્રો ગોવાને જે છે એ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો જે છે એ કયા વર્ષ દરમિયાન મળ્યો હતો? 1987માં મળ્યો હતો. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો કયા વર્ષમાં? તો 1987માં જે છે ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો મળેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા. બારિન્દ્ર કુમાર ઘોષને ક્રાંતિકારી ચળવળમાં મદદ કરવા માટે છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી મહત્વના સાથીઓ હતા. મિત્રો બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનારા સૌપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા, સાચું વિધાન છે. અને બારિન્દ્ર ઘોષને જે છે ક્રાંતિકારી ચળવળમાં મદદ કરવા માટે છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી મહત્વના સાથીઓ હતા. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. મિત્રો વાત કરીએ ગુજરાતમાં ક્રાંતિકારી આંદોલન, બરાબર. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા. અને મિત્રો અરવિંદ ઘોષના નાના ભાઈ બારિન્દ્ર ઘોષ તથા સ્વામી વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત જે છે એ પણ આ સશસ્ત્ર ક્રાંતિ સાથે સંકળાયેલા હતા. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા બંધારણીય સુધારાથી ગ્રામ સભાને દરજ્જો મળ્યો? કયા બંધારણીય સુધારાથી જે છે ગ્રામ સભાને દરજ્જો મળ્યો? શું હશે? 73માં બંધારણીય સુધારાથી જે છે ગ્રામ સભાને દરજ્જો મળ્યો હતો. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કયા બંધારણીય સુધારાથી? તો 73માં બંધારણીય સુધારાથી જે છે ગ્રામ સભાને દરજ્જો મળ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, શીખ ધર્મની માન્યતામાં કિરપાણ ધારણ કરવાનો અને તેની સાથે લઈને ફરવાનો સમાવેશ થાય છે તેવું સ્પષ્ટીકરણ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે? મિત્રો શીખ ધર્મની માન્યતામાં જે છે કિરપાણ ધારણ કરવાનો અને તેને સાથે લઈને ફરવાનો સમાવેશ થાય છે એવું સ્પષ્ટીકરણ ભારતના સંવિધાનના જે છે કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે? શું આવશે? અનુચ્છેદ 25 હેઠળ જે છે કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે છે? મિત્રો ગ્રામ પંચાયતની જે છે ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે છે? કેટલા દિવસની આવશે? 3 દિવસની આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગ્રામ પંચાયતની ખાસ સભા જે છે કેટલા દિવસની? તો 3 દિવસની નોટિસથી જે છે મળી શકે છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 50મો ક્વેશ્ચન, સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શક્તિશાળી મીડિયાનું ઉદાહરણ જણાવો. મિત્રો સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શક્તિશાળી મીડિયાનું ઉદાહરણ કયું છે? ટેલિવિઝન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. દ્વારકા જતા નજીકનો નારેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો દ્વારકા જતા નજીકનો નારેશ્વર ગોપી તળાવ અને
આજુબાજુનો વિસ્તાર જે છે એ કયા નામથી ઓળખાય છે? આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાવ મિત્રો ઇઝી ક્વેશ્ચન છે. દ્વારકા જતા નજીકનો નારેશ્વર, ગોપી તળાવ અને આજુબાજુનો વિસ્તાર જે છે એ કયા નામથી ઓળખાય છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે મિત્રો. સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. આપણી ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.